યાત્રા શરૂ થશે એમને જમાડવાનું કીધું છે. હેલો એન્ડ વેલકમ મિત્રો, તો આવી ગયા છીએ નવા બ્લોગ સાથે. અને આજે બીજો દિવસ એટલે કે અમે હવે શિવનગરીમાં રાતમાં તમે જોયું એમ પહોંચી આવ્યા છીએ મિત્રો. અહીંયા કણે નાસ્તો મળતો હતો તો નાસ્તો બાસ્તો કર્યો. એન્ટ્રીમાં અહીંયા મહાદેવની શિવલિંગ રાખેલી જેવી રીતના તમને રાતના બતાવ્યું મેં એવી રીતના. અને જ્યોતિર્લિંગના દર્શન આપણે સાંજના કરીશું. અહીંયાથી પોથી યાત્રા શરૂ થશે એટલે બધે કુદેવો અંદર પોથી રાખી આવ્યા મંદિરમાં. અને હવે શું કરવાનું ખબર નથી, બેઠા છીએ મિત્રો. હવે અમે પોથી હું મૂકી આવ્યા અને હવે યજમાન લઈ આવશે હુંથી આખો ફરી અને આવી ગયા છે વળી. હવે અંદર ઠંડકમાં બેસી જશું. હજી મિત્રો ચાલુ નથી અહીંયા. અને પહેલે અમને જમાડવાનું કીધું છે, પીરસાવી લીધો છે આપણે. રોટલી, દાળ ભાત ને શાક અને પાપડ જમવામાં મિત્રો. આજે મજા આવી ગઈ હમણાં પેલા છાય ને મજા આવી ગયો, મોજ મોજ. હવે પોથી ઉપર બેસી જાવ. હવે કથા ચાલુ થઈ ગઈ છે ને અમે બધે બેઠા છીએ, પોથીનું વાંચન કરીએ છીએ. તો મિત્રો હવે આજે કરશું દર્શન. એટલે પ્રથમ મંદિર સોમનાથે આવી ગયા છીએ અને કરીએ દર્શન. હવે તો મહાકાલેશ્વરમાં આપણે દર્શન કરી લીધા. હવે આપણે ઓમકારેશ્વરમાં હવે જઈએ છીએ. દર્શન તો કહીએ દ્વિતીય વખત તો દર્શન થાય છે. તો મલ્લિકાર્જુનમાં દર્શન કરીએ. હવે આપણે વૈદ્યનાથના દર્શન કરીશું. ક્યાં વાત હે. હવે મિત્રો વૈદ્યનાથના મહાદેવ. મિત્રો હવે આપણે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં આવી ગયા છીએ. બહુ તમે શિવલિંગ કેટલી અદ્ભુત બનાવી છે, અદ્ભુત કામ કર્યું છે. અને હવે આપણે ત્રંકેશ્વર જઈશું મિત્રો. ત્રંકેશ્વરમાં પછી જઈશું આપણે. હવે આપણે આવી ગયા છીએ કેદારનાથ ધામમાં. તો પ્રથમ આપણે કેદારનાથ ધામમાં દર્શન કરીશું. ને આમ સાઈડ પોથી રાખવામાં આવેલી છે મિત્રો. કેદારનાથમાં તો કંઈક સફાઈ બફાઈ ચાલુ છે. બે નમા ગયા સાફ સાફ કરે છે. પછી જઈશું આપણે અહીંયાથી. હવે આપણે બહાર નીકળીને ક્યાં જ્યોતિર્લિંગમાં જઈશું? કાશીમાં. હાલીએ આપણે પહેલે કાશીમાં દર્શન કરીએ. મિત્રો આપણે રામેશ્વરમ આવી ગયા છીએ. ક્યાં વાત હે. હવે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગમાં આવી ગયા છીએ. અંદર હવે આપણે ત્રંકેશ્વર જ્યોતિર્લિંગમાં આવી ગયા છીએ. અને વ્યૂ મસ્ત જોરદાર છે અને બહુ સારું એવું સ્ટ્રક્ચર બનાવેલું છે. મોજ કરીશું. હાલો તો હવે આપણે ત્રંકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે અમરનાથના તો દર્શન આપણે આવતે જ કરી લીધા હતા. હજી બીજી વાર કરીએ. બીજી મધ્યસ્થ કેદારનાથ વિરાજમાન છે, તો ત્યાં આપણે પછી જાશું
સાંજના કે અનુકૂળતા મુજબ અહીંયા ત્યાં સફાઈનું કાર્ય ચાલુ છે. પછી ઠંડક થઈ જાય એટલે આપણે જાશું. આ છે મિત્રો અમરનાથ મહાદેવ ની ગુફામાં મહાદેવ વિરાજમાન છે. એટલે આપણે અમરનાથ મહાદેવના દર્શને પહોંચી આવ્યા છીએ. હવે કેદારનાથની તરફ જઈ રહ્યા છીએ. ત્યાં જોઈએ હવે સાફ સફાઈ થઈ ગઈ હશે, આપણે જવા દેતા હશે તો જોશું. હવે મિત્રો આપણે કેદારનાથ ધામમાં આવી ગયા છીએ. તો અહીંયાથી એન્ટ્રી છે, અહીંયાથી છે ભાઈ એન્ટ્રી. મિત્રો હવે આપણે કેદારનાથ ધામના અંદર છીએ. બહુ આનંદ આવી રહ્યો છે. જેવી રીતના ત્યાં શિવલિંગ છે તો એવી જ આયોજન અહીંયા કરવામાં આવેલું છે. બહુ અદ્ભુત બનાવ્યું છે અને સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ લો કેટલો એને ધ્યાન રાખ્યું છે. ફિનિશિંગને ફૂલ ટચ આપ્યું છે. મજા આવી ગઈ. આ છે મેન સ્ટેજ અને મધ્યસ્થ તમને જેવી રીતે મેં કીધું એવી રીતના કેદારનાથ ધામ છે. હવે મિત્રો હવે નીચે ઉતરીએ છીએ અમે. હવે કંચનભાઈ ખણિયા પેલા આપણે એક રૂમ છે અહીંયા. કાકા આવ્યા, એક પંખો ચાલુ હતો તો પણ કાકા કે બીજો પંખો લઈ આવ્યો. બીજો પંખો લઈ આવ્યો. વિચાર કરો કેવા લોકો એને બહુ માન આપ્યું. ને આ જો મોટો આવીશો એ વિચાર કરો. તો મિત્રો હવે અમે સામાન વામાન લઈને આવી ગયા છીએ બીજી જગ્યાએ. અને હવે બધે આવી ગયા છીએ અને હવે આપણે સુઈ જઈએ. અને આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આપણે અને મળીએ છીએ કાલના વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.